મહેસાણામાં ફરી એક વખતે પોલીસ અને ચોર વચ્ચે પકડાપકડીનો ખેલ। જલારામ નોવેલ્ટી સ્ટોરમાં તસ્કરોએ અંદાજે 2 લાખ રૂપિયાની કરી ચોરી। મહેસાણાના આબલિયાસણ સ્ટેશનમાં બજારની ઘટના। અવારનવાર ચોરીના બનતા બનાવોથી પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। ચોરીના આતંકથી વેપારીઓ પોતાની દુકાન અને માલ સામાન અસલામત હોવાનો અહેસાસ। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ। જલારામ નોવેલ્ટી સ્ટોરના માલિક નિરલ કિશોરભાઈ બારોટે લાંગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સીસીટીવી ફૂટેજ આધારે લાંગણજ પોલીસે ચોરી અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ફારૂક મેમણ અને સુરેશ ઠાકોર સાથે। મારી દુકાન જલારામ જનરલ સ્ટોર। રાતે 2 થી 2:30ના અરસામાં લોકો ચોરો મારી દુકાને 4-5 જણ આવી અને રાતે તાળા તોડીને સમથિંગ 2-2.5 લાખનો સામાન લઈ ગયા છે। ઘડિયાળો, સ્માર્ટ વોચ, સ્ટેશનરી, કોસ્મેટિક અને ઇલેક્ટ્રિક બાઇક આ લોકો લઈ ગયા મારું બેટરીવાળું। આ બાબતે આપણે પોલીસને જાણ કરી? હા, પોલીસને સવારે જાણ કરી દીધી મેં। પોલીસ ઘટના સ્થળે આવી ગઈ પોલીસ। શું કહી ગઈ પોલીસ? પોલીસ કે તમે બિલ અને જે લઈ ગયા એનું તમે મને સર્વે લખીને આપી દો। શું અપેક્ષા રાખો છો? અપેક્ષા કંઈ નહીં, પકડી આપો ચોરોને। બજાર વચ્ચે દુકાન છે।